હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાના છીએ. તો એના માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. દાલ ખીચડી બનાવવા માટે ઘરની કોઈ પણ વાટકીને આપણે સેટ કરી લઈશું. એ વાટકીથી પોણી વાટકી ચોખા લઈશું. હવે એમાં પા વાટકી જેટલી મગની મોગર દાળ એડ કરીશું, પા વાટકી મગની ફોતરાવાળી દાળ એડ કરીશું, પા વાટકી મસૂર દાળ, પા વાટકી ચણાની દાળ અને પા વાટકી તુવેરની દાળ એડ કરીશું. ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરીશું અને એને બરોબર ધોઈ લઈશું. તો આ રીતે હાથ વડે એને બરોબર મસળી અને આપણે સાફ કરી લેવાની છે અને 2 થી 3 વાર એને પાણીથી ધોઈ લઈશું. ધોયા બાદ એમાં પાણી રેડી એને ઢાંકી અને આપણે થોડી વાર માટે મૂકી દઈશું. હવે કુકરમાં પાણી લઈ લઈશું. તો આપણે જે વાટકીથી દાળ ચોખા લીધા છે એ જ વાટકીથી પાણી લઈશું. તો ચોખા અને દાળ જેટલા લીધા છે એનાથી 4 ગણું આપણે પાણી લેવાનું છે. અને જો એ રીતનું માપ ના ખબર પડતી હોય તો દાળ ચોખા અને બધું નાખ્યા પછી 2 આંગળી ઉપર પાણી રહે એટલું પાણી આપણે લેવાનું છે. હવે એમાં 1 ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું. તો 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. હવે આમાં ક્યુબમાં કાપેલા બટેકા, લીલા વટાણા, ગાજર અને કેપ્સિકમ એડ કરીશું. એની સાથે થોડા સિંગદાણા પણ ધોઈ અને એડ કરી લઈશું. હવે આપણે આમાં પલાળેલી ખીચડી પણ એડ કરી લઈશું. તો તમારી જોડે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ શાકભાજી આમાં એડ કરી શકો છો અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. કુકરનું ઢાંકણ બંધ કરી એની 4 વિસલ વગાડી લઈશું. ખીચડી બફાય ત્યાં સુધી એનો તડકો એટલે કે એનો વઘાર તૈયાર કરી લઈએ. તો એના માટે 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને થોડુંક લસણ આ રીતે ખાંડી અને લઈ લઈશું. લસણ ખંડાઈ જાય એટલે એમાં 1 ચમચી તીખું મરચું અને 1 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. તો મરચું તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. પણ દાલ ખીચડી ખાવામાં થોડી તીખી હોય તો મસ્ત લાગે છે. એમ છતાં મરચું પાછળથી પણ એડ કરી શકાય છે. તો આ રીતે લસણની ચટણી બનાવી આપણે રેડી કરી લઈશું. દાલ ખીચડી બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. એને મેં કડાઈમાં કાઢી લીધી છે. તો હવે એના માટે આપણે વઘાર તૈયાર કરીશું. તો વઘાર કરવા માટે કડાઈમાં આપણે થોડુંક તેલ મૂકી દઈશું. તો મેં અહીં તેલ અને ઘી બંને મિક્સ કરેલું છે. એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં 1 ચમચી જીરું એડ કરીશું. જીરું સહેજ સાંતળે એટલે એમાં 2 તમાલપત્ર અને 3 સૂકા મરચાં એડ કરીશું. હવે 2 ચપટી જેટલી આમાં હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ એમાં લીલા સમારેલા મરચાં અને મીઠો લીમડો એડ કરી લઈશું. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી એને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું. તો ડુંગળીને આ રીતે થોડી વાર સતત હલાવતા રહી આપણે સાંતળવાની છે. અને હવે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે પણ હજુ આપણે એને થોડી વાર માટે સાંતળીશું. તો ડુંગળી હવે કમ્પ્લીટ સતળાઈ ગઈ છે. તો આપણે એમાં ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું. તો મેં અહીં 2 નંગ ટામેટાને એકદમ ઝીણા સમારી લીધા છે અને તે એડ કરી લઈશું. ટામેટાને મિક્સ કરતા સહેજ વાર આપણે સાંતળી લઈશું. અને ટામેટા સહેજ સતળાય એટલે આપણે એમાં બીજા મસાલા એડ કરી લઈએ. તો અડધી ચમચી હળદર એડ કરીશું, પોણી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ થોડુંક મીઠું એડ કરી લઈશું. એટલે કે વઘારના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી લઈશું. અને હવે એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને સહેજ વાર માટે સાંતળી લઈશું. લસણની પેસ્ટ સતળાઈ જાય અને ટામેટા પણ સારી રીતે સતળાઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય એટલે એમાંથી તેલ અલગ પડવા લાગશે. તો હવે આપણે એમાં થોડુંક પાણી એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો આ વઘાર એટલે કે તરીને આપણે ઉકળવા દેવાની છે. ઉકળે એટલે પાણી અને મસાલા સરસ સેટ થઈ જશે. તો હવે આ આપણી તરી તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે ખીચડી પર લઈ લઈશું. તો ઘરમાં જુઓ બધાને એક સરખું તીખું ખાવા જોતું હોય તો બધી તરી તમે એમાં નાખી શકો છો. અને જો કોઈને ઓછું તીખું ખાવું હોય તો જોઈએ એ પ્રમાણેની તરી આમાં એડ કરી બીજી તરી ઉપરથી પણ લઈ શકાય છે. તો આ આપણી દાલ ખીચડી રેડી છે. એના વઘાર થયા પછી તો એમાંથી એટલી સરસ સ્મેલ આવી રહી છે ને 4 ગળ સુધી એની સ્મેલ પહોંચવાની છે. તો આ આપણી દાલ ખીચડી હવે રેડી થઈ ગઈ છે. તો ઉપરથી આપણે લીલા ધાણા ભભરાવી લઈશું. અને ખીચડી કોઈ પણ હોય ઘી વગર અધૂરી છે. તો 1 ચમચો એમાં ઘી રેડી દઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ દાલ ખીચડી ખાવા માટે એકદમ રેડી છે. તો આપણે એને સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આટલે સુધી મારો વિડીયો જોઈ મને સપોર્ટ કર્યો છે એ બદલ થેન્ક યુ. અને એક સપોર્ટ બીજો પણ કરતા જાઓ. વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને કોમેન્ટ બોક્સમાં એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખો જેથી કરી મને મોટિવેશન મળતું રહે. મારા ઘરમાં બધા જ તીખું ખાવાના શોખીન છે. તો પહેલાં તો હું દાલ ખીચડીને આ રીતે સર્વ કરીશ.
ત્યારબાદ એમાં ઉપરથી તરી આ રીતે રેડી દઈશ. ખાવામાં બધાને ડુંગળીની જરૂર પડે છે, તો ડુંગળીને આ રીતે ગાર્નિશ કરી લઈશું. અને દાળ ખીચડી છે તો ઉપરથી ઘી એડ કરી લઈશું. તો ઘી એ ખીચડીનો ટેસ્ટમાં 4 ગણો વધારો કરી નાખે છે. તો આ દાળ ખીચડી ખાવા માટે એકદમ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.